અગર કોઈ મેડિસિન આયુર્વેદિક હોય કે એલોપેથી હોય, અગર બજારમાં 100 રૂપિયાની જાય છે મેડિસિન, તો એનો એકચ્યુઅલ મેકિંગ કોસ્ટ કેટલો હોય છે? અમ, તમને ટેન્ટેટિવ કહું કે હમ આયુર્વેદિકનું જે હશે એમાં જેટલી બી એમઆરપી હશે એનું 20% કોસ્ટિંગ હશે. બરાબર, એટલે 100 રૂપિયાની જે દવા અગર આયુર્વેદિક હોય તો 20 રૂપિયામાં બનતી હશે. 20 રૂપિયામાં બનતી હશે. તો એમાં બીજા શું ખર્ચા હોય અગર આપણે એક આયુર્વેદિક કંપની ચલાવતા હોય? એમાં તમને આખું એનું સ્કેડ્યુલ તમને કહું હમ કે એક તો આપણે મેડિકલ સ્ટોર હમ જેટલા બી છે તો મેડિકલ સ્ટોરની અંદર આપણે માર્જિન્સ આપવું પડે તો જ આપણી પ્રોડક્ટ્સ એ લોકો રાખશે. બરાબર. એટલે 20% જેવું એમનું માર્જિન હોય છે, 20% જેવી સ્કીમ હોય, 40% તો એ થઈ ગયા. હા, પછી એ મેડિકલ વાળાને કંપની ડાયરેક્ટ સપ્લાય નહીં આપે, એની માટે સ્ટોકિસ્ટ હશે. બરાબર. તો સ્ટોકિસ્ટ છે એ મેડિકલ વાળાને આપશે, હમ એટલે સ્ટોકિસ્ટનું બી માર્જિન હશે. સ્ટોકિસ્ટનું માર્જિન હશે 10% જેવું. બરાબર. પછી એ સ્ટોકિસ્ટ છે તો અમદાવાદની અંદર 5 કે 6 સ્ટોકિસ્ટ છે, ભાવનગર, જુનાગઢ, અલગ અલગ જગ્યાએ જે સ્ટોકિસ્ટ છે તો એ સ્ટોકિસ્ટને બી કંપની ડાયરેક્ટ નહીં આપે, હમ એની માટે કંપની C&F રાખશે. બરાબર. એટલે C&F ને બી એનું માર્જિન આપશે 7%. C&F એટલે શું? કેરી એન્ડ ફોરવર્ડ એજન્ટ. ઓકે, તો એ એજન્ટ કંપની જોડેથી લઈને અને સ્ટોકિસ્ટને માલ આપે. હા, સ્ટોકિસ્ટ છે નીચે મેડિકલ સ્ટોર વાળાને માલ આપે, અથવા તો ડોક્ટર્સને પરચેસ કરવી હોય તો ડોક્ટરને માલ આપે. બરાબર. તો આ વસ્તુ આયુર્વેદિક માટે બી સેમ જ હોય અને એલોપેથી માટે બી સેમ જ હોય? હા. તો અગર કોઈ આયુર્વેદિક કંપની C&F અને સ્ટોકિસ્ટ એ બંનેને સ્કીપ કરીને અને કંપની ડાયરેક્ટ જો મેડિકલને આપે તો શું આયુર્વેદિક મેડિસિનની પ્રાઇસ ડાઉન આવી શકે? ના ભાઈ, એવું સર્વિસ ના મળે ને, પ્રાઇસિંગથી એમાં ફરક નહીં પડવાનો. બરાબર.